ભાવનગરના મહુવામાં તંત્રની ગોકળ ગતિએ થતી કામગીરીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્રએ છેલ્લા 1 મહિનાથી માત્ર કપચી નાખી અધૂરી કામગીરી પૂરી કરી દીધી છે. રસ્તા પર માત્ર કપચીના કારણે વાહનો ન ચાલતા હોવાથી લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. રસ્તાની કામગીરીમાં ડામર ન નાખતા લોકો મુશ્કેલી વેઠવા માટે મજબૂર બન્યા છે. પાસેના વિસ્તારમાં શાળા આવેલી હોવાથી સ્થાનિકોએ તાત્કાલિક રસ્તાની કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે. હાલતું નથી વાહન એકે, તો હું હાલીને જાઉં ને હાલીને આવું. પણ આજે એમ આ 25 દી થઈ ગયા છે. 25 મહિનો થયો હોય, પણ મારા અંદર 25 દી તો હું એક ધારો આવું છું. 1 મહિના 1.5 મહિના પહેલા 1.5 મહિના પહેલા મહુવાના ધારાસભ્ય શ્રી સાથે અને એના મિત્રો સાથે આવી અને ખાતમુહૂર્ત કરેલા અને મોટા મોટા ફોટા પડાવી ગયેલા. ત્યારથી મેટલનું કામ થયેલું એ પણ ખાલી 1-1.5 કિલોમીટરમાં મેટલ લખાણી. છેલ્લા 1.5 મહિનાથી અહીંયા કોઈ પ્રોસેસ થઈ નથી. હાલમાં અત્યારે અહીંયા 2 વ્હીલ વાળા કે 4 વ્હીલ વાળા કોઈ પણ લોકો હાલીને કે અવારનવાર કોઈ જતા હોય તો જતા નથી અને એક્સિડન્ટ થાય છે.